છે, અંધારું થઈ ગયું છે ને આપણે ભાવ કરવા બે જશે અને આ બધું કમ્પ્લીટ બધું તૈયાર થઈ ગયું છે. તો આજે તો સુવાને ખાવાનું બનાવવું છે, પણ આમ તો મજા જ આવી જાય એવું ખાવાનું બનાવવું છે. પકોડા ને ફરફર ને લાડવા ને સેવ ને રોટલી ને શાક ને મજા જ એવું ખાવાનું આજે આને બનાવવું છે. તો તાળો તો મારી દે શું હે એને કેમ તાળો મારવાનું તાર કેટલી કોઈ લઈ જશે? કટલેરી નથી, અંદર કેટલા બધા રૂપિયા પડ્યા છે. લ્યા કેટલા બધા પીડ્યા. જય માતાજી, જય દ્વારકાધીશ. કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે આજ આખું દી કંઈ નવરા હતા નહીં. મારા કાકીજી આવ્યા હતા, તો સવારમાં આપણે માંડવીમાં એમ કહેવાય કે મોટા મોટા ઝાડવા પછી માંડવી ભેગી કરવામાં ઠેસરમાં બધી નડે એટલે લેવા પડે એમ હતા, તો લઈ લીધા. અને બપોર પછી આપણે સાંજ સુધીને સીવવાનું ને એવું કામકાજ કર્યું. તો અત્યારે હવે વાળુનું રાંધવાનું ટાણું થઈ ગયું છે અને આપણે મીંડા સીવી હવે રાંધવા. કેમ કે રાંધવાનું છે અમારે ભૂવા દાદાનું ને એનું બધાનું રાંધવાનું છે, એટલે આપણે રાંધવાનું ચાલુ કરી દીધું છે. પકોડાને એવું બનાવવાનું છે. તો હાલો હવે મંડવી બનાવવા. તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં રહીશો. તો અત્યારે જો સાંજ થાવ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે ને આપણે ભાવ કરવા બે જશે અને આ બધું કમ્પ્લીટ બધું તૈયાર થઈ ગયું છે. તો આજે તો સુવાને ખાવાનું બનાવવું છે, પણ આમ તો મજા જ આવી જાય એવું ખાવાનું બનાવવું છે. પકોડા ને ફરફર ને લાડવા ને સેવ ને રોટલી ને શાક ને મજા જ એવું ખાવાનું આજે આને બનાવવું છે. કેમ આટલું બધું ખાવાનું બનાવ્યું? આજ આપણે ભૂવાની એને જમવા દીધું હતું ને, આપણા કુળદેવી માના ભૂવા હોય એને આપણે કેદુનો જમણવારી તો કેદુની કરવાની જ હતી, પણ બધા વ્યાજ જતા હતા. ફોન કરવીને તો એમ કે આજ નહીં કાલ, આજ નહીં કાલ, કેમ કે બધાએ અગાઉ કહી દીધું હોય. આપણે હંધાઈને છેલ્લે રહ્યા એવું થયું. આજ ઠેઠ આપણે આવ્યા ભૂવાની જમવા, તો આપણે પકોડાની બધું બનાવ્યું, પણ મોડું થઈ ગયું હતું એટલે કાંઈ આપણે શૂટ કર્યું નથી. અને ભૂવાની એને પણ જમાડી દીધું. અમે ત્રણે જ બાકી રહ્યા છીએ નહીં. બા અમે ત્રણે બાકી રહેશે. નહીં ભાઈ અમારે ખાઈ લીધું. કને ખાઈ લીધું એ તો ભૂવાને એને દીધું ને નાયરે દીધી. હા ભૂવાની બધા બેઠા છે બહાર ખાટલે ને આપણે અંદર રૂમમાં બધા આ રૂમમાં બેઠા હતા. ભૂવાની બધા રૂમમાં બેઠા હતા અને બહાર કાંઈ જવું અત્યારે આપણે પડવામાં મકાન છે, એટલે આપણે જીવાતું જે કપાસનું હોય અંજવાળા ભાળીને બધું અંદર આવવા કરે એ રૂમમાં આપણે અંદર બેઠા હતા. તો હવે આપણે પણ જમવા બેસી ગયા છીએ. ભૂવાની બધા બહાર બેઠા છે. તો હાલો તમને બતાવો આપણે શું શું બનાવ્યું છે. જો કાં પકોડા ને એવું બધું બનાવી નાખ્યું ને જલ્દી જલ્દી, કાંઈ શૂટ કર્યું જ નહીં આપણે. એવું થયું. લાડવા સેવ પકોડા ફરફર ને શાક ને રોટલી રોજ દેખાડતા દઈએ. હા શાક રોટલી. ઓલો અત્યારે હું વધારે હાલતું એ ખબર છે? જલેબી ને ફાફડી એની જગ્યાએ આપણે લાડવા અને સેવ લઈ આવ્યા. હા આપણે લાડવાની સેવ જલેબી પાછો બેસી ગયો છે વાળું કરે. ને પાછો બેસી જાય અને એને પાછું ખાવું છે તો એ મળે છે. જો એને ચટણી આપણે ચટણી બધું લઈ લીધું છે. લાડવા પકોડા આપણે લેવાના જે બાકી છે, તો આપણે 2 પકોડા લઈ લેવી. તો 2 પકોડા નહીં થઈ રહે. 2 પકોડા આપણે થઈ રહી છે, 2 લાડવા થઈ રહી છે, એટલે સેવે એટલે ચટણી. તો એટલે હવે આપણે થઈ રહી છે. કાં મારે તો કેટલું બધું જોઈશે. આ પીડ્યા કેટલા પકોડા એટલા પીડ્યા છે. અહીંયા પીડ્યા છે. બધા તું ખાઈ દેજો. બધા તું ખાઈ દેજો. ખાઈને આવી થઈ જાવ. હા છે. તો હાલો ફેમિલી તમે વ્લોગમાં કન્ટિન્યુ બની આવી ગયો. તો આપણે નિરાતે બાળપણ કરી લેવી, પકોડા બધું ખાઈ લેવી. તમે ક્યાં છે? આજ તો વહેલું નવરું થવાનું હતું, એને બદલે મોડું થઈ ગયું. આજ કારણ કે ગામમાં જવું છે મારે. નવરાત્રી જોવા આજે રમવાના છો? કાલે મહાકાળામાં વે કર્યો હતો ને આજે રમવાના છે. કાં તમે જાઓ પણ ગામનું કઈ શૂટ તો ન કરો. હા એ અમારે ક્યાં બેઠા હોય. લાજ કાઢવી હોય
ના ક્યાંય બેઠા હોય ને અમે ના શૂટ ક્યાં કરવા બેવું ને આપણે ગરદીમાં. હાલો ફેમિલી બધા જમવા કોડા ખાવા. તો ફેમિલી તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો ક્યાંય પાછા જાતા નહીં અને આપણે પછી પાછા મળી. તો હાલો ફેમિલી આપણે જો હોમ પણ કરીને નવરા થઈ ગયા છીએ અને આપણે તૈયાર થઈ ગયા છીએ ગામમાં મંડળ આજે આખ્યા રમવાના છે તે જોવા હતું તેને તૈયાર થઈ ગયા છીએ અને આ હતા જે તૈયાર નથી થયું તો તૈયાર થઈ જાય તો હારો એને ગાડીમાં બેહારતા જઈએ તો એને આજે જવું ને કાંઈ આપણે તો વાળી ગામ તો ખેટું છે આપણે એને ગાડી બેહારતા જઈએ હારો. અને એ કે બાયુને તમને ખબર તો છે બાયુને તૈયાર થતા લાગે વાર તો આપણે એને કેવી ફટાફટ તો ઉતાવળ રાખીએ તો મારે પછી મોડું થાય છે બહુ તૈયાર થવા લાગે છો. કેટલી વાર લાગી? કલાક થઈ. એ ભગવાન કાક તો હાસુ બોલો આમ જો એમ નો કે કેટલું બધા વાસણ ઉટક્યા બધા વાળું દીધી વાસણ ઉટક્યા કેટલા બધા રાંધ્યું હોય એટલે કેટલા વાસણ થાય. હા અને ઘણા વાસણ તો નયનને તૈયાર કર્યો એને અને પછી મારો વારો આવ્યો હોય મારો વારો આવે ને કે આને 1 કલાક થઈ જાય શું કરવું હે ને તને તે કર્યો ના કટલેરી તો આટલી બધી છે તો હજી કટલેરી પહેરી નથી રહી હે એ બધું ન પહેરવાનું હોય. તમે કેટલી કટલેરી જોતરી આમાં આ બોક્સમાં હમાતું નથી તો ઓલા કે ઠેલીમાં ભર્યું છે હે આ બોક્સમાં હમાતું નથી તો એટલે હારો ઠેલીમાં ભર્યું છે હજી તો એટલી બધી લેવાનું. કટલેરી છે બોલો હજી લેવાની છે. હા હજી ભાણિયાભાઈ મામિયાના લગ્ન છે ને હા એ બધું ન પહેરવાનું હોય નાના છોકરા વાળાને આમ સિમ્પલ જ રહેવાનું હોય. તો શું એટલી બધી કટલેરી હજી તું લેવાનું કસ ને હે તો લગ્નમાં બાઈનું ફૂટે જ ને કટલેરી લેવાનું જો આખું બોક્સ ભર્યું છે ને એક થેલી ભર્યું છે ટાઈમ આવશે કશું કમાશે એ લે હાલો અંદર મૂક્યો ને કઈ હે બતાવો તો મારી શું હે એને કેમ તાળો મારવાનું તાર કટલેરી કોઈ લઈ જશે કટલેરી નથી અંદર કેટલા બધા રૂપિયા પડ્યા છે લે હાલ કેટલા બધા પીડ્યા એટલા બધા તો લાય લે થોડા ઉછીના દે ઋષિના તમને થોડા દેવાના હોય કઈ બેને ઉછીના તે ભેગા કર્યા હોય લઈ જાવશો પછી પાછા નથી દેતા. બધા ટીપી ટીપી ભેગા કર્યા હોય તારા સિલાઈ મશીન આવ્યા સાહેબને હોય હંગરીને મૂકી દીધી કોઈ ભાળે નહીં લે. એવું છે હા ટીપી હવે હું તૈયાર થઈ ગઈ હો. ત્યાં સગી અને હાવ હાસુ કેજો કેટલી વાર લાગી 5 મિનિટ થઈ છે. 10 મિનિટ થઈ છે 5 મિનિટ આવ નહીં થઈ 10-15 મિનિટ 10 મિનિટ થઈ ગઈ છે. તો ફેમિલી આપણે જઈએ છીએ રાસ ગરબા જોવા અને જે મોટું મંડળ છે ત્યાં તો લગભગ અત્યારે આજ નાણી સુકવવાના હતા એટલે ત્યાં તો પૂરું થઈ ગયું છે પણ બીજા અમારે એમ કહેવાય કે પંચના મેલડીમાં છે ત્યાં જવાનું છે તો ત્યાં તો એવું ગરબીનું બહુ એટલું બધું છે નહીં આ મોટી ગરબી બધી છે ત્યાં આજ નાણી સુકવવાના છે એટલે વહેલા હેર પૂરું થઈ ગયું છે અને આપણે ઘણું મોડું થઈ ગયું છે તો આપણે ત્યાં જઈને થોડું ઘણું શૂટ થશે તો કરશું નકર પાછા જોઈને આવતા રહીશું ઘરે પાછા તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો.